ફ્રેન્ડ્સ, હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ ક્વીન જાનવી. તમારે માવાની નવી નવી રેસિપીસ જોઈ હોય તો ચાલો આપણે એક રેસિપી ટ્રાય કરીએ. સૌથી પહેલાં તો આપણે માવો લઈ અને એને ઝીણો ઝીણો ખમણીમાં ખમણી નાખ્યો છે. ત્યારબાદ ગેસ ઓન કરીશું અને ધીમા ગેસે આપણે થોડી વાર એમને રાખીશું. ત્યારબાદ આપણે તેમાં ખાંડ ઉમેરીશું. ખાંડ ઉમેરે છે ત્યારબાદ મલાઈ એડ કરીશું. ત્યારબાદ ફ્રેશ અને ઘાટી એકદમ સરસ મલાઈ હતી તેનો મેં યુઝ કર્યો છે. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જેમ બને તેમ ફ્રેન્ડ સાથે શેર કરજો જેથી નવી નવી રેસિપીસ તમને જાણવા મળે. હવે એકદમ બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. એકદમ બધું બરાબર રીતે મિક્સ કરી દીધું છે, તમે જોઈ શકો છો. ટેસ્ટ માટે તમારે ડ્રાય ફ્રૂટ કે કંઈ એડ કરવું હોય તો તમે કરી શકો છો. અમે ડ્રાય ફ્રૂટ વગર બનાવ્યા છે, બહુ જ સરસ બને છે. એકદમ સરસ ઘટ થવા દેવાનું. આ રીતે ગેસમાં અહીંયા મીડિયમ ફ્લેમ રાખ્યો હતો. થોડી વાર પછી આપણે લાડુ હોય એવા આપણે સરસ લાડવા વાળી દઈશું. તમે જોઈ શકો છો. પછી એક સરસ તો સર્વ કરવા માટે એકદમ તૈયાર છે અને તમે સ્ટોર પણ કરી શકો છો. ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે.